જોઈ શકો આર્યનભાઈ બાથરૂમમાં ભાઈ નાતા હતા. હે આર્યન વિયે મુજામાં વિયે જોઈ શકો આર્યનભાઈ નાતા હતા ભાઈ. હેન્સફ્રી આ કઈ કંપનીની? ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, કેમ છો બધા? મજામાં? આપણી સવાર પડી ગઈ છે સુરતમાં ભાઈ. આજનું વાતાવરણ હાવ કાંક અલગ છે, જોઈ શકો છો. વરસાદ જેવું હાવ વાતાવરણ થઈ ગયું છે. વાદળા ખાલે જોવો નેક્સ્ટ લેવલ અટાણે વાદળા થઈ ગયા. વાતાવરણ હાવ નેક્સ્ટ લેવલ છે ભાઈ. જોઈ શકો છો આજ આપણે ખાડીમાં, કારણ કે બપોર સુધી રજા રહેવાની છે ભાઈ. જોયું જાય કોને ખબર કઈ આજ આખો દિવસ રજા રહી, બપોર સુધી કોને ખબર. મને તો લાગે છે આજ આખો દિવસ રજા રહેવાની છે, કારણ કે ભાઈ ખાડીઓમાં કોને ખબર છે મંદુ આવી ગયું કઈ ખબર નથી પડતી. કીધું શેઠે એમ કીધું બપોરે શેઠ માલ આવશે. જોઈ શકો છો બહારનું લોકેશન અટાણે જોઈ શકો છો. અલ્લુબેન માથું વળાવે, રાણકુ શેઠ અહીં બેઠા. આ તરબૂચ બરબૂચ ને બધા પીળા. ડબલું બેન અહીં લખે છે. એક પેટું બેન આજે ભણવા ગયું છે ભાઈ. અને આર્યનભાઈ અંદર બાથરૂમમાં નાય. આપણી રૂમ છે ભાઈ, હું તમને બતાવી દઉં. જોઈ શકો છો અટાણે શીકુન બીકુન બધું પડ્યું છે. શીકુ કાસા નથી, પાકલ છે, ખાવા જો આગળ. જોઈ શકો છો આ તરબૂચ, આ રાણકુ ભાઈ, આ રીતની ભાઈ આપણી રૂમ છે. ઓય આર્યન ખોલ તો, લે ખોલ ખોલ. આર્યન અટાણે અંદર ભાઈ નાઈ છે ભાઈ. રાવણો અટાણે અંદર તાવા શીખવો. જોઈ શકો છો વાતાવરણ ભાઈ નેક્સ્ટ લેવલ થઈ ગયું. તમે કઈ આવે એવું સાત સન્ડે હોત ને તો રખડવાની મજા આવે. તો આપણે બબાગીર તરફ જાવું હમણાં. તો બ્લોગમાં બેઠા તો હાલો આગળ જવાનું છે આપણે કારખાને. શું હાલે જોવાને એક વિડીયો આપણે ભાઈ બનાવવાનું છે ને, એટલા માટે એડિટિંગ કરવા માટે જવું. તો હાલો ફાઇનલી મિત્રો અટાણે ભાઈ આપણે મોજા ગોતતા હતા ભાઈ. મોજા જોવો કેવા મેં ખાલી પેરા ડિઝાઇન ખાલી મોજા જોવો. એક પહેણેલું એક કરગેલું એમ કાંક નથી કેતા એ રીતના મોજા પહેરા ભાઈ. રાણકુભાઈ જોઈ શકો અહીંથી ઉતરવાની તૈયારી કરે. મોજા ભાઈ એક રિક્ષા એક મોજા હતા ભાઈ. જોઈ શકો આર્યનભાઈ બાથરૂમમાં ભાઈ નાતા હતા. હે આર્યન વિયે મુજામાં વિયે જોઈ શકો આર્યનભાઈ નાતા હતા ભાઈ. હેન્સફ્રી આ કઈ કંપનીની કહેવાય કોમેન્ટ કરી દેજો. રિયલમીની છે ભાઈ હેન્સફ્રી. આપણે ત્યાં આપણે કોઈ જાય આ હેન્સફ્રીનો શોખ નથી આપણને. જોઈ શકો આર્યનભાઈ અટાણે નાઈન બાઈટ નીકળે પણ વિડીયો ઉતારું એટલા માટે નકળે નથી આપતો. તો હાલો આપણે જઈએ કારખાને જઈ. ફાઇનલી મિત્રો આપણે શેઠનો ફોન આવ્યો તો ભાઈ એક લોટ બનાવવાનો છે, તો આપણે જઈએ કારખાને. બેન પાછળ છે આગળ આવશે. જોઈ શકો છો હું જાઉં છું કારખાને. તો હાલો મળી પછી કારખાને જઈએ. આપણે કારખાને આવી ગયા. જોઈ શકો છો અંદર બધા અટાણે બૂટા ને એવું બધું કાપે છે. મશીનું સ્ટાર્ટ કરી દીધા ભાઈ. જોઈ શકો છો અહીં સિલાઈના મશીન નવા મેકાશ. સિલાઈમાં કામમાં કોઈને આવવું હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ. સિલાઈમાં સારી મજૂરી મળી જાય. જોઈ શકો છો નવા સિલાઈના મશીન મેકાશ. આપણા શર્ટનું જ કારખાનું છે એટલે અહીંયા સિલાઈના મશીન મેકાશ. આપણે મેળા હોય તો સિલાઈમાં કામ લાગવું પણ કાંઈક સેટિંગ આવી જાય તો. પણ હમણાં યાર દેહમાં લગ્નમાં જવાનું છે ને એટલા માટે. એટલે ખુરશી જોવો ભાઈ નેક્સ્ટ લેવલ હો. ખુરશી ઉપર બેસીને ફોટો પડ્યો હોય તો નેક્સ્ટ લેવલ આવે. એમાં કંઈ ઘટે જ નહીં. આમાં કામે લાગુ જ પણ કારણ કે ભાઈ હમણાં રાણાના લગ્ન છે ને એટલે દેહમાં જવાનું છે ને એટલા માટે કાંઈ સેટિંગ નથી આવે. જોઈ શકો છો બહારનું લોકેશન ભાઈ અહીંયાથી જબરદસ્ત છે. ચાલો મળી આગળ આપણે કામે લાગી જઈએ પછી.
12:30 વાગી ગયા. આપણે 17 બનાવી સ્લોટ પૂરો થઈ ગયો. બપોર થઈ ગયો. 12:30 થઈ ગયા. જોઈ શકો છો આર્યનભાઈ ને ભાઈ મજા નથી. આપણે બીજાના ફોનમાંથી ફોન આવ્યો તો આર્યનભાઈ ને થોડી મજા નથી થતી. હમણાં કીધું હાલો જઈએ આપણે દવાખાને ઘરે જઈએ. આર્યનભાઈ કરે દવાખાને લઈ જવાનું છે ને એટલા માટે. તો હાલો ફાઇનલી મિત્રો હવે આર્યનભાઈ ને આપણે દવાખાને લઈને જઈશ. ભાઈ આર્યનભાઈ ને હસોડી અમને કાંક મજા જ નથી રહેતી. કેવો તાવ છે શું છે કઈ ખબર નથી પડતી. તો પાછા અમે દવાખાને જઈશ. ભાઈ કાલ ગયા હતા કઈ રિઝલ્ટ આવ્યું નહીં. 600 રૂપિયા દવા કરી તો આ પાછો તાવ આવી ગયો. તો હાલો જાય દવાખાને. શું છે દવાખાને જઈને મળે જવો રાણકુભાઈ આર્યનભાઈ ને અમે જઈએ. હાલો તો મળે દવાખાને. જાણે વાગી ગયા છે 100 ભાઈ. હું રાણકુભાઈ જઈશ. રાણકો શું કર્યું? હું રાણકુભાઈ જઈશ ભાઈ બકાલું માર્કેટમાં લેવા. ટાણે વાગી ગયા છે માર્કેટમાં. ટાણે હેલા જઈશ. તો હાલો માર્કેટમાં જઈને બતાવું માર્કેટનું કેવું લોકેશન છે. તો હાલો જાય માર્કેટ. બકાલું લઈ કરીને ઘર તરફ નીકળી ગયા છે. ફાઇનલી મિત્રો જોઈ શકો છો હવે અમે રસ્તી આવી ગયા ભાઈ. રાણકુભાઈ જોઈ શકો છો અહીં બેઠા હતા આપણે. શીશુડ આવી ગયા ભાઈ. રસ ત્યાં કઈ ઘટીને એવું પૈસા રસ મળે. પૈસા શેરીનો સામે કાઢી ચાલો મળે. ફાઇનલી મિત્રો અટાણે અમને જોઈ શકો છો ભાઈ બાલ્કની ઉભા. બાલ્કનીથી લોકેશન જોવો. અટાણે વાગી રહ્યા 6 ભાઈ. અહીંયા ભાઈ ધાબુ નથી ખોલતા ને એટલે ન કરતો બાલ્કની ઉપરથી સ્લેબ ઉપર અહીંયા ઘરેથી રૂમની ઉપરથી સ્લેબ ઉપર જવાનું લોકેશન અટાણે જબરદસ્ત ભાઈ મજા દેવા રાખે. જોવો ખાલી તમે વ્યૂ જોવો નેક્સ્ટ લેવલ છે. અટાણે છે ને ભાઈ વિડીયો ઉતારવા માટે નેક્સ્ટ લોકેશન છે 6 વાગ્યાનું. પણ અહીંયા છે ને ભાઈ અમે જે સ્લેબમાં રહીશ ને સાવી નથી દેતા. બહુ ખરાબ છે. નહીં રાડું સાવી હું લેવા નથી દેતા. સાવી જ નથી દેતા યાર. કોને ખબર શું વાંધો હોય એટલા માટે. જોઈ શકો છો અમે બાલ્કની ઉભા ભાઈ. લોકેશન જોવો જબરજસ્ત છે. અહીંયાથી અટાણે ફોટોગ્રાફી કરવાની મજા આવે. એટલે ઉપર શું હોય કંઈ ઘટે નેક્સ્ટ લેવલ લોકેશન હોય. તો ફાઇનલી મિત્રો અટાણે અમે ધાબા ઉપર છે ભાઈ. ધાબા ઉપરથી લોકેશન અટાણે જોઈ શકો છો નેક્સ્ટ લેવલ છે. અહીંયા ઊભું રહેવાની મજા જ કાંક અલગ છે. જોવો લોકેશન જબરજસ્ત લોકેશન. અહીંયા ઊભું રહેવાની મજા જ એવી કાંક આવે. જોવો અટાણે અમે અહીંયા ધાબા ઉપર આવી ગયા ભાઈ. સાવી માન કરીને દીધી. ટાટા ફોરનું અટાણે વિડીયો શૂટિંગ કરવાનું મજા આવે. જોઈ શકો છો ભાઈ અહીંયા અટાણે કામ કરે છે ભાઈ સ્લેબનું. જોઈ શકો છો અહીંયાથી લોકેશન ખાલી જોવો જબરજસ્ત. અહીંયા ઊભું રહેવાની મજા કાંક અલગ હોય. જોઈ શકો છો અહીંયા અંજલુબેન ને બધા જોવો નીચે બધા રમે છે. જોઈ શકો છો અહીંયા આર્યનભાઈ અંજલુબેન ને બધા જોવો પોતપોતાની રીતે રમે છે. અહીંયા ભાઈ રાણકુભાઈ ફાઇનલી મિત્રો અટાણે અમે ધાબા ઉપર રખાઈ સટાણ વાગી રહ્યા છે 7:30 ભાઈ. જોઈ શકો છો અહીં દુબળું બેન છે. આર્યનભાઈ સામે છે. કેમ છે આર્યનભાઈ? મજામાં ને? જોઈ શકો છો હવે આર્યનભાઈ ની અટાણે તબિયત તો સારી છે ભાઈ. દવા બવા 900,000 રૂપિયા દવા 2 દીમાં કરી અટાણે તો સારું છે. પછી કોને ખબર શું થાય. તો આજ માટે આટલું જ છે ભાઈ. આપણો વિડીયો પસંદ આવે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો. મારા પપ્પાને ભાઈ રણજીતભાઈ અટાણે તરબૂચ વેચવા ભાઈ. એ રાત્રે દરરોજ 12-1 વાગે આવે. એટલે એ કઈ સુખભાઈ ક્યારેય કોઈ આવે નહીં. સવારમાં વહેલા 6 વાગે રહ્યા જાય. રાત્રે 12-1 વાગે આવે. જોઈ શકો છો અટાણે બધા રમેશ પોતપોતાની રીતે. તો આજ માટે આટલું જ છે ભાઈ. વિડીયો પસંદ આવે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો. મળે પછી નવા બ્લોગમાં. જય માતાજી જય મા.